બાદ કાળા નાણાં ધારકોએ બ્લેકને વ્હાઇટ કરવા માટે અનેક રસ્તાઓ અપનાવ્યા. જો કે ઇન્કમટેક્સની નજર આ રસ્તાઓ પર પડી ગઈ અને ઇન્કમટેક્સે અલગ અલગ 200 ઓપરેશન દ્વારા 4200 કરોડ ડર્ટી કેશ જપ્ત કર્યો. 30 ડિસેમ્બરે બેંકોમાં જૂની નોટો જમા કરાવવાની છેલ્લી તારીખ છે. 8 નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરવામાં આવી. ત્યારથી અત્યાર સુધી 4200 કરોડ રૂપિયા ડર્ટી કેશના રૂપમાં મળ્યા છે. ઇન્કમ ટેક્સના ડિપાર્ટમેન્ટ નોટબંધીના નિર્ણય પછી બ્લેક મનીને વ્હાઇટ કરનારા અને ખોટી રીતે પૈસા રાખનારા લોકો સામે કડક પગલાં લીધા હતા અને 4200 કરોડ રૂપિયા તેજ જળ અભિયાનનું પરિણામ છે. 8 નવેમ્બરથી અત્યાર સુધી દેશમાં લગભગ 1000 સર્વે, સર્ચ અને જપ્તી ઓપરેશન થઈ ચૂક્યા છે. ઇન્કમ ટેક્સ વિભાગના આંકડાઓ અનુસાર 22 થી 28 ડિસેમ્બર દરમિયાન આવા 200 ઓપરેશન થયા છે. અલગ અલગ પ્રકારની બુકિંગ, કેશ અને અન્ય સંપત્તિઓની તપાસ કરવામાં આવી. આ સિવાય આઈટી અધિકારીઓએ અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને પણ મોટા પ્રમાણમાં કેશ, ગોલ્ડ અને અન્ય કિંમતી વસ્તુઓ જપ્ત કરી છે. આ દરમિયાન 458 કરોડ રૂપિયા કેશ રૂપે જપ્ત કર્યા છે, જેમાંથી 105 કરોડ રૂપિયા 500 અને 2000ની નોટમાં મળ્યા છે. કેશ તો બ્લેક મનીનો એક નાનો ભાગ છે. ગોલ્ડ, લક્ઝરી કાર, પ્રોપર્ટી અને અન્ય સંપત્તિઓના રૂપમાં પણ મોટા પ્રમાણમાં બ્લેક મની છુપાવવામાં આવે છે. આની પર તપાસ અલગ અલગ લેવલ પર ચાલુ છે. બેંકો પાસેથી ડેટા કલેક્ટ કરવામાં આવી રહ્યો છે. ટ્રાન્ઝેક્શન પર નજર રાખવામાં આવી રહી છે. ઇન્કમ ટેક્સ વિભાગ આ કામમાં ઈડી અને સીબીઆઈની પણ મદદ લઈ રહ્યું છે. 8 નવેમ્બરથી લઈને અત્યાર સુધી આવા 500 કેસ ઈડી અને સીબીઆઈને મોકલવામાં આવ્યા છે. બેંકોની 547 બ્રાન્ચ પર આઈટીની નજર છે. નોટબંધીની જાહેરાત થઈ પછીથી બેંકોના ટ્રાન્ઝેક્શન અસામાન્ય રૂપે વધી ગયા અને પછી કાર્યવાહી કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.